આજે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર અને સાઈડ ઉપર આજના દિવસમાં શું શું કામ ચાલી રહ્યું છે એ તમને વિડીયોમાં બતાવશું. આજે અહીંયા આપણે સર્વેનું કામ ચાલુ છે. અહીંયા આપણે બેઝમેન્ટમાં જે ફૂટિંગ બાકી હતા ને અહીંયા જો મશીન મૂકી દીધું છે અહીંયા અને પેલા ભાઈ અંદર નીચે પેલા ફૂટિંગ ઉપર જે પોઈન્ટ મારે છે કોલમના 3 બાકી છે 1 2 3 એના પોઈન્ટ મારવાના છે એટલે આજે આ કામ આપણું થઈ જશે. સાહેબ આપણે 3 જ ફૂટિંગ બાકી હતા ને આજે પોઈન્ટ મારવાના? 3 ફૂટિંગ ના ધાબુ આખું બાકી હતું પોઈન્ટ મારવાનું. ઓકે 3 ફૂટિંગ ના ધાબા ઉપર જેટલા કોલમ દેખાય ને એનું માપ સાઈઝ પ્રમાણે પોઈન્ટ મારવાના છે આજે. એટલે આજે પોઈન્ટનું કામ પતી જશે એટલે ઉપર આ ધાબાનું આગળ બીજો પ્રોગ્રેસનું કામ ચાલુ થશે અને ત્યાં નીચે ફૂટિંગનું કામ ચાલુ થશે. પછી તમને આગળ બતાવું આગળ શું કામ ચાલી રહ્યું છે એ વિડીયોમાં તમને બતાવું. અને આ રીતે અહીંયા પોઈન્ટ મારે છે જો આમને અહીંયા મશીનમાં અવાજ આવશે. આ બે ભાઈ ફોન ચાલુ રાખવો પડે. આ ભાઈનો ફોન ચાલુ હોય, પેલા ભાઈ ઊભા ઘોડી ઉપર એમનો બી ફોન ચાલુ હોય. જો ફોનમાં કંઈક બોલે છે ને એટલે 5 mm પાછળ લો, આગળ લો, 10 mm આગળ લો, પાછળ લો. હવે પછી અહીંયા આપણે પોઈન્ટ આ રીતે ખીલી મારી દઈશું કારણ કે ભીનું છે એટલે. અને કોરું હોય તો માર્કરથી માર્કિંગ બી થઈ જાય. વોટરપ્રૂફ માર્કિંગ જોઈએ કે પાણી છાંટે ને તો બધું ધોવાઈ જાય. ખીલી લગા દો અને કોલમમાં વચ્ચોવચ્ચ ખીલી મારવાની છે. આપણે રેડિયસ મારવાનું છે ગોળ. અને અહીંયા મશીન મૂકેલું છે. પિયુષભાઈ બી હાજર છે, બધા અહીંયા હાજરમાં છે. આ પોઈન્ટ આપણે વચ્ચેનું સેન્ટરમાં કોલમનું ખીલી મારીને આપણે હાલ બેઝમેન્ટમાં છીએ અત્યારે અને અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અને કરશન શું કરેલા જોજો વિડીયો ઉતરે છે. હા જો ધબા ધબી આવી ગયા છે કારીગરો. બસ લે બહુ થઈ ગયું એટલે બહુ મસ્તી ના કરો. આ બે ભાઈબંધ છે બાજતા નહીં એવું નહીં સમજતા તમે. અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે આપણે બેઝમેન્ટમાં ને આટલી દિવાલ પ્લાસ્ટર થઈ ગઈ છે અને આ ગોળ પિલ્લર કર્યો છે પણ એની ગોળાઈ હજુ મંજૂર થઈ નહીં. એની 2 ધારો આવે હજુ થોડીક નાની કરવાની છે. ગોળ થોડી વધારે મોટી થઈ ગઈ છે અને ફર્મો એક્ઝેક્ટ બનાવવો પડશે. અને અહીંયા જો આટલી દિવાલનું કામ બાકી છે. હમણાં અડધો કલાક લાગશે પછી ચેક કરવાનું છે આપણે. બરાબર પાસ નહીં છે ને ગોળાઈ હજુ યોગેશભાઈ? ફર્મો બનાવવો પડશે ગોળાઈ માટે. પછી આપણે કોલમની ધાર કરવાની ને? હા ગોળાઈ સારી લાગશે. વાંધો નહીં. કરશન પાલક બાલક ખોલ નાખજો. જો કરશન મસાલા ખાય જો પાછો મસ્તી કરવા ઉપડે. નક્કી મસ્તી કર. આ મસ્તી વાળો બહુ છે માણસ આપણી સાઈડ ઉપર. કરશન નામ છે એનું. અને અહીંયા આપણે સીલિંગનું પ્લાસ્ટર ચાલુ છે. આ જગ્યાએ આટલું કાળે થઈ ગયું છે. બાકીનું બાકી રહી ગયું છે થોડુંક. લાલાએ કાલ બાકી રાખી દીધું છે. અહીંયા જો ને આ બાજુ પક્કો કામ કરે છે. પેલી બાજુ લાલો છે. બીજા 2 કારીગર ટોટલ 4 કારીગર છે અહીંયા અને 2 કારીગર ત્યાં પેલી દિવાલમાં છે. અહીંયા બેઝમેન્ટમાં પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે. બરાબર. અને અહીંયા કિશોરભાઈ હતા શું કરે છે આપણે જોઈએ. કિશોરભાઈ અહીંયા ઠળિયા મારતા હતા પ્લાસ્ટરના. શું કરે છે અહીંયા? અને આજે ચંતર કરવા લાગી ગયા લાગે છે પાછા. એટલે આ કિશોરભાઈ છે. અલા કેમ ઘણા દિવસે આયા તમે હો આજે તો સાઈડ ઉપર? ક્યાં રજા ઉપર હતા? તો ગામડે ગયા હતા? તો અહીંયા શું કરો? થોડું ડાઉન રહી ગયું છે. લેવલ કરો છો? લેવલ કરે છે. અહીંયા પિયુષભાઈ આવી ગયા છે. બરાબર. કંઈક લેવા માંગે છે, ચાવી માંગે છે ગાડીની. અહીંયા સળિયા વાળા છે. રીંગો ને એવું બનાવે છે આ જગ્યાએ. અને આગળ આપણે ચંતરનું એનું કામ ચાલુ છે એ આપણે જોઈશું. અહીંયા બી સળિયા વાળા છે જો તમને દેખાય છે. આ જગ્યાએ બી સળિયા વાળે છે અને અહીંયા શટરિંગ ચાલી રહ્યું છે આ જગ્યાએ. ત્યાં સ્ટીલનું કામ ચાલુ છે. આ પીનો આપણે ભરવાની છે હમણાં. કારણ કે માલ આવી ગયો છે
તો જઈએ આપણે આગળ શું ચાલુ છે તંતરમાં બતાવશું તમને તંતરના કારીગરો શું કરી રહ્યા છે ને એ તમને બતાવશું. અહીંયા તો છોકરા ઊંઘ્યા છે આરામમાં અને આગળ તંતર ચાલુ છે. અહીંયા માલ છાપેલો છે. અહીંયા બ્લોક કટિંગનું કામ ચાલુ છે આ જગ્યાએ. અને કારીગર ક્યાં? કારીગર અંદર છે બધા. શું કરે છે જોઈએ આપણે. અહીંયા લાલો પાણી છાંટે છે પેલી બાજુ ધાબા ઉપર. ઓહો ગણેશ અહીંયા બેઠો છે. શું કરાવે ગણેશ? હે કામ શેનું કામ? સેન્ટર આ બાજુ જોઈને તો બોલ. સેન્ટર સંતર કામ કરાવે છે. સાહેબ બી અહીંયા ઊભા છે અશ્વિનભાઈ અને અહીંયા એકનાથભાઈ છે અને એમની બાજુમાં ફ્લોરી આવી ગઈ છે. આપણે કોલમ ભરવાના છે અને ઉપર કોપીન ભરવાની છે. બરાબર સાહેબ આ કેમ તમે અડધું અડધું કરો સાહેબ? શાનું? હા પૂરું તો ભરાવો. ત્યાં ગોળ બારી આવેલા ભાઈ. હા ત્યાં કરાવો તો કરે ને. ગોળ બારી આવે ત્યાં આલા ભાઈ. હા હા? સાહેબ જે બી હોય એ તો કરાવો તમે. અને એ તમારે વાર લાગશે એને હજુ મહિનો નીકળી જાય ગોળ બારીમાં. બહેનો નીકળ્યા બધા ઘર ભેગા થઈ જાય સાહેબ એટલે વાંધો. લાઈન અટકી ગઈ છે તમારે? પતી ગઈ લાઈન પતી ગયો વાતો મોટો નામ હતો કાલે જતા રહો ઉપર પેલા માળે. પેલા મારું કોપી ભરેલી નહીં ને. આજે ભરાઈ જશે ને. આ માલ તો આવ્યો યાર. ગાડી અહીંયા પડી તો છે જો કેમેરામાં દેખાય છે. આ કોપીને ભરવા માટે જ બોલાય છે ગાડી. બરાબર. અને અહીંયા રાજુભાઈ થોડા ઓડીમાં બારકા જોજો. ઓલે શું કરે છે બતાવો પડશે આમને. ઓડીમાં ફોટો નહીં લેતા ને ક્યાંક. ઓડીમાં બારકા લેજો તમે. એકદમ કમ્પ્લીટ કરું છું ભૂલી ના જતા. હા પાછળ ગાડી આવી છે અને પેલી બાજુ કાજુ ઉભો છે. અરે કાજુ કેટલી વાર? આમ હાથ તો ઊંચો કર. હા આવા દેખાણો કાજુ. કોપીન ભરવા માટે તૈયારી કરી છે. મશીન લગાવી દીધું છે. ગાડી બી લાગી ગઈ છે માલની. હવે આપણે આગળ જઈએ. બરાબર સાહેબ ચંતર તો બરાબર છે ને? બરાબર. ઓકે સાહેબ હોય એટલે વાંધો ના આવે. એન્જિનિયર સાહેબ ઉભા એટલે ચંતર કમ્પ્લીટ જ હોય આપણું. બરાબર. હવે અહીંયા આગળ જઈએ. લાલો શું કરી રહ્યો છે એ તમને બતાવું. લાલો અહીંયા જો પાણી છાંટી રહ્યો છે આ જગ્યાએ. આપણે ધાબુ તો અઠવાડિયું થઈ ગયું. કોથરા બોથરા પાસે દીધા છે પણ એનું કોમ જો તમે કમ્પ્લીટ જ હોય. લાલા બરોબર કરે પાણી તો રાઈટ ઓગળી ના જાય. ધાબુ ધ્યાન રાખજે. ઓગળી તો જવાનું જ છે હવે. હે ઓગળી તો જવાનું જ છે. ઓગળી જ જાવ કે ધાબુ ઓગાળી જ દેવું એવું કે લાલો. હવે આગળ જેવું પેલા બે જણા શું કરી રહ્યા છે કામ આપણે તમને વિડીયોમાં બતાવશું. હવે અહીંયા રાહુલ ને રમેશભાઈ બે જણા છે. અહીંયા આપણે એમને થોડુંક કામ આપ્યું હતું આ બીમ ચોખ્ખો કરવાનું કારણ કે માટીનો ઢગલો થઈ ગયો તો બીમ આગળ. રમેશભાઈ પતી ગયું કામ કે કેટલું બાકી છે? હા પછી હરકું થઈ ગયું હે હા હા બીમ લાગી જાય છે ને. કેટલી વાર લાગશે હવે? હે 10 મિનિટમાં તૈયાર થઈ જાય. રમેશભાઈ એવું કે મને એવું જ લાગે કે 10 મિનિટમાં તો પતી જાય. વાંધો નહીં આવે. તું એટલે મસાલા ઓછા ખા અને આ કોમમાં ધ્યાન આલ. હો રાહુલ ઇજ્જત કાઢી છે અમારે. મસાલા બહુ ખાય ના. ઓછા ખાવાના એટલા બધા નહીં ખાવાના. હો હા રડ. હવે આપણે જઈએ આગળ બિલ્ડિંગમાં. આગળ શું કામ ચાલી રહ્યું છે ને એ જોઈએ. અહીંયા ટીએમ આવી ગયું છે. બ્લોકનો ઢગલો અહીંયા પડ્યો છે. આજે કામ બંધ છે બ્લોક ઉપાડવાનું. ઉપર બીજું કામ ચાલુ છે એટલે અને ઉપર ભરાય કામ ચાલુ છે. કાજુ અહીંયા બેઠો છે મશીન ઉપર ચડાવે છે ઉતારે. કાજુ શું કામ કરે છે તું અત્યારે? લીડ ચલાવું સાહેબ. લીફ્ટ ચલાવે? હા માલ ઉપર જાય? ઉપર જાય. શું ભરાય ઉપર? ઉપર 3000 ભરવાના બાકી હતા. ઉપર 3000 ભરવાના બાકી છે. જો પેલી લીપરી ત્યાં 3000 ભરવાના બાકી છે. હમણાં આપણે ઉપર જઈએ એટલે તમને બતાવું કે આગળ શું ઉપર શું કામ કરી રહ્યા છે. અને અહીંયા ટીએમ બી આવી ગયું છે. માલ ચાલુ જ છે. હવે આપણે જઈશું ઉપર. ઉપર શું કામ ચાલુ છે એ તમને બતાવીશું. આપણે આવી ગઈએ છીએ પહેલા માળે. અત્યારે હાલમાં પહેલા માળે શું કામ ચાલી રહ્યું છે. લગભગ પહેલા માળે તો કોઈ છે નહીં અહીંયા. આ કોપીન મારે છે એ જોઈ લઈએ આપણે. આટલી કોપીન તૈયાર કરી દીધી છે. આટલી કોપિંગ પહેલાં મારે ભરવાની છે. જો અંદર સળિયા બી નાખેલા છે કમ્પ્લીટ. અને આ રીતે અહીંયા આ એક કારીગર છે અહીંયા એ કોપિંગ મારે છે અહીંયા.
ઉપર જોઈએ ઉપર શું કામ ચાલુ છે. આપણે આવી ગયા બીજા માળે સુખદેવ છે. અહીંયા ટાંચા મારે છે, જુઓ સીલિંગમાં. પ્લાસ્ટર ખરાબ ના થઈ જાય, હરખું બરાબર ચોટે એના માટે અહીંયા ટાંચા મારવા પડે. થોડા જોરથી મારજે ભાઈ, ટાંચા થોડા જોરથી મારજે. હા, દેખાતા નહીં. જો આવી રીતે ટાંચા મારવા પડે, કારણ કે આવી રીતે પાલક કરી દીધો છે અહીંયા આ રીતનો, અને આ રીતે ટાંચા મારી રહ્યા છે. જો ને ટાંચા મારી એટલે પ્લાસ્ટરની પકડ થોડી સારી રહે સીલિંગમાં, સમજ્યા? એના માટે ટાંચા મારવા પડે અહીંયા. હવે આપણે જઈએ ઉપર શું કામ ચાલી રહ્યું છે એ તમને બતાવીશ. ત્રીજા માળે જઈએ છીએ હવે આપણે. ઉપર બેઠા છે કારીગર, પડી ના જાય ધ્યાન રાખવું પડે. એટલે આપણે આવી ગયા ત્રીજા માળે. અહીંયા ટેકા બધા મારેલા જ છે. જુઓ હવે ઉપર ચડીએ ધાબા ઉપર. અહીંયા આવી ગયા આપણે ત્રીજા માળે. અહીંયા આપણે જો ભરાઈવાળા શું કામ કરી રહ્યા છે એ તમને બતાવીશ. અહીંયા માણસો અહીંયા બેઠા છે. જુઓ આ જગ્યાએ આપણે સજાની ભરાઈ ચાલુ છે. હવે લિફ્ટ આવી છે ઉપર, એટલે બતાવીશ તમને શું કામ ચાલી રહ્યું છે. આ ટેણી હોઈ ગઈ છે, જો હવે જાગી ગઈ છે. ને અહીંયા લિફ્ટ આવે છે ઉપર. કેટલું સજુ ભર્યું છે એ જોઈએ આપણે. જો લિફ્ટ આવી ગઈ છે, માલ નીચેથી આવે છે. નીચે ગાડી ઊભી છે. આ જગ્યાએથી માલ અહીંયા આવશે. અહીંયા આપણે તગારે ભરીને પછી અહીંયા છે ને સજુ ભરવાનું છે, એમાં નાખવાનું છે આપણે. જો આટલું સજુ તો ભરાઈ ગયું છે, તાજો માલ નાખેલો છે. બીજો બાકીનો માલ નાખવાનો છે અત્યારે હાલમાં. હવે માલનો આવી ગયો છે છઠ્ઠો, એટલે અહીંયા માલ નાખવાની શરૂઆત કરશે. બરાબર ને લાલા? માલ નાખવાનો છે ને? માલ નાખવાનો છે. જો ઉપર માલ આવી ગયું છે, બકેટ લિફ્ટ ઉપર આવી ગઈ છે. આ જગ્યાએ માલ આવે છે, અહીંથી નાખવાનો થાય છે માલ આપણે અંદર. જો ધીમે ધીમે નાખવો પડે, રિક્સ વાળું કામ છે, સાચવીને કામ કરવું પડે. અહીંયા આ રીતે માલ નખાઈ રહ્યો છે સજામાં. ડુંગો એવો હોય તો થોડોક બનાવી નાખો લાલા. હા, હવે આપણે ઉપર જઈશું. અહીંથી માલ ભરે છે તગારે, અને ઉપર જોઈએ શું કામ ચાલી રહ્યું છે. ટેણી હોઈ ગયું છે, પાછું જાગી ગયું છે. જો મસ્ત આરામથી ઊંઘ્યું છે. यहाँ सेंटिंग वाला है. माल चढ़ा दिया भैया? माल चढ़ा रहा हूँ यार साहब. हैं? माल चढ़ा रहा हूँ अभी. अभी चढ़ा रहे हो? सुबह से चढ़ रहा है. माल चढ़ावे છે સુબહ છે, હજુ માલ ચડી નહીં રહ્યો. ધાબાનો ફરમા ને બધું. હવે આપણે જઈએ ઉપર. સળિયાવાળા ને બધા શું કામ કરી રહ્યા છે એ જોઈએ. અહીંયા આવી ગયા ધાબા ઉપર. અરવિંદ શું કરે છે? શું લખેલા? દાવાનું કટિંગ જો કેટલું લખ્યું? આ જો 9 મીટર હોનું માપ લખે છે ને, કેટલા સળિયા જાય છે એવા માપ લખે છે ડાયરીમાં. ભાઈ આખો ચોપડો મેન્ટેન કરે છે અહીંયા. જો અહીંયા આટલું સ્ટીલ 50% કામ પતી ગયું છે આજે. ને હજુ ઇલેક્ટ્રિક વાળા આયા નહીં લાગતા. બોલાયા હતા બપોરે પણ આયા નહીં. કાલે આવશે એવું લાગે છે. અહીંયા સળિયા રીંગો બાંધે છે પોઝિશન. અને આ જો આ બીમના સળિયા છે. શેના છે? હા, બીમના 25 mm. 25 mm. જો કેટલા જાડા સળિયા આપણે નાખીએ છીએ, ફૂલ મજબૂતી તમે જુઓ. અને અહીંયા બી સ્ટીલ બાંધવાનું ચાલુ છે. પોઝિશન રીંગો બાંધે છે કોલમની. આ જગ્યાએ પોઝિશન રીંગો બાંધવાનું ચાલુ છે. અહીંથી માલ લાવે છે સળિયાવાળા. માલ આગળના ધાબા માટે સેટ કરવો પડશે, સટ્ટો બનાવી. અને મેન મિસ્ત્રી છે ને, ઝીણું કામ કરે છે. હે વિજયભાઈ? હા બોલો. શું કરો લે? બસ હા બાંધી દો, સજુ બાંધી દો. કેમ તમે બાંધો યાર? આટલા બધા માણસો તો છે. માણસો છે પણ થોડું ઘણું કરવું પડે ને. હે? આવડે તમને આંટીઓ મારતા? થોડું આવડે. થોડું આવડે? હે? એમ તો માણસ જ મેં શીખાડેલા છે. હું યાર થોડું બધા ભૂલી નહીં ગયા? ના ભૂલીએ. મેં કીધું ભૂલી ગયા છે તમે. 15-20 વર્ષથી કામ કરે છે વિજયભાઈ, એટલે અનુભવ સારો છે એમને સ્ટીલનો. અને આ બધી એમની જ ગેંગ છે. 20-25 માણસો છે સ્ટીલ વાળા. અત્યારે 50% ધાબાનું કામ થઈ ગયું છે. 2 દિવસ પછી ધાબુ ભરવાનું છે આપણે.
બરાબર. અને આ લાલો છે, આનું નામ આપણે લાલો પાડ્યું છે. બરાબર, લાલો નામ ફેવરિટ છે બધાનું, તો લાલો યાદ આવો પેલા. અને અરવિંદ ને તો તમને બતાવ્યો હમણાં, અહીંયા જો પાછો એને ચોપડો ભરી દીધો છે. કેટલા ચોપડા પૂરા કરે? જો તો ખરા જો લાઈન લાગી. જો આ બધું લખાણ એનું જ છે. હા રોજ ક્યાંક નું ક્યાંક લખતું હોય છે. ખાલી આ ભૂંગળા છે ને એને ખોટા મૂકી દીધા છે, એ સીધા કરાવવાના છે. આ ભૂંગળું રહ્યું ને એ અહીંયા આવે છે, એને 1 ફૂટ દૂર મૂકી દીધું છે. હવે સીધું કરજો. હે થઈ જાય ને? ભૂંગળું દૂર મૂકી દીધું, ખાલી એ સેટ કરાવવાનું આપણે. અને અહીંયા તો આપણે જો ધાબા ઉપર તો ખાસ કામ થઈ ગયું છે શટરિંગ નું. તો ખાલી ગાબડા ગોબડી ને એવું બાકી છે. આ બીમ કૂદવા પડે છે. અહીંયા જો એટલું કામ બાકી છે. સામાન કાઢે છે બહાર. બરાબર. ને અહીંયા ગાબડા ગોબડી થોડીક બાકી છે કામ કરવાનું. બાકી બધું ઓલમોસ્ટ કામ તો થઈ ગયું છે. પરવીન ને બધા ત્યાં બેઠા છે, તમને દેખાય તો બતાવું. જણા કેમેરામાં આવી ગયા છે, આજે વાતો કરે છે, કામ કરવા મૂક્યા છે. અને અહીંયા સજાનું કામ ચાલુ છે, એટલું પિન ઠોકવાની બાકી છે. કારીગર માલની રાહ જોઈ રહ્યો છે, નીચેથી માલ આપે છે. અને અહીંયા ક્યાંથી માલ કાઢે છે જુઓ. અને આના એવા સજ્જામાંથી ગાબડીમાંથી માલ કાઢે છે બહાર. જો અહીંયા લાકડા ને બધું આ શેના માટે કાઢે છે ખબર છે? આ બધી જે ગાબડી હોય ને, આ નાના નાના ગાબડા દેખાય છે, એને પેક કરવા માટે. એટલે આ વેસ્ટ જ થઈ જાય છેલ્લે, કઈ કામમાં આવે નહીં. લાકડું તોડીને નીકળી જાય. બરાબર ને મિસ્ત્રી? હે ને? લાકડું એક વખત તૂટ્યું એટલે પતી ગયું ને? પતી ગયું પૂરું. હા, એટલે વેસ્ટ જ છે બધું. આમાં ખર્ચો વધારે થઈ જાય ભાઈ, લાકડામાં. એટલે આ રીતનું કામકાજ છે આજનું. પછી મળીએ તમને આવતા નવા વિડીયોમાં.